નમસ્કાર મિત્રો, આજે હું તમને મારી પત્ની વિશે એવી એક વાત કહેવા જઈ રહ્યો છું કે જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને આખી વાર્તા સાંભળ્યા પછી તમારું દિલ ખુશ થઈ જશે. એક દિવસ મારા ડ્રાઈવરે મને કહ્યું, સાહેબ સાહેબ તમારી પત્ની વિશે કંઈક શંકાસ્પદ વાત છે. મેં કહ્યું, શું થયું છે? ડ્રાઈવર બોલ્યો, સાહેબ જ્યારે તમે ઘરે નથી હોતા ત્યારે રાત્રે લગભગ 11 વાગ્યે કોઈ વ્યક્તિ તમારી પત્નીના રૂમમાં જાય છે અને 1 કલાક પછી બહાર આવે છે. ક્યારેક તો 2 લોકો પણ સાથે જાય છે. આ વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો, પણ સાથે સાથે અંદરથી થોડી શંકા પણ ઊભી થઈ. છતાં મને મારી પત્ની પર વિશ્વાસ હતો. પણ સત્ય જાણવા માટે મેં એક પ્લાન બનાવ્યો. મિત્રો, મારું નામ અક્ષય છે. મારી ઉંમર 26 વર્ષની છે અને હું મારી પત્ની નીતિ સાથે શહેરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. મારી મમ્મી અને પરિવાર ગામડામાં રહેતા હતા. જે મકાનમાં હું રહેતો હતો તેના માલિક ખૂબ જ સારા માણસ હતા. તેઓ મને પોતાના દીકરા જેવો માનતા હતા. તેમને એક દીકરી હતી, નીતિ, સુંદર, સરળ અને નિર્દોષ સ્વભાવની. જ્યારે હું ઓફિસેથી સાંજે ઘરે આવતો ત્યારે નીતિ મને છુપાઈને જોતી. હવે ધીમે ધીમે અમારી વચ્ચે વાતો શરૂ થઈ અને પછી પ્રેમ થયો. એક દિવસ મેં હિંમત કરીને કહ્યું, હું તને ખૂબ પસંદ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તે શરમાઈ ગઈ, પણ પછી તેણે પણ મારી લાગણી સ્વીકારી. થોડા દિવસ પછી તેના પપ્પાએ જ મને કહ્યું કે હું નીતિ સાથે લગ્ન કરી લઉં અને આમ અમારા લગ્ન થઈ ગયા. લગ્ન પછી અમે ખુશ રહેવા લાગ્યા, પરંતુ એક વાત મને અજીબ લાગતી. નીતિ દર 2-3 દિવસે મારી પાસે કપાસતું રૂ મંગાવતી. જ્યારે હું પૂછતો કે આટલી રૂઈ શેના માટે, તો તે હસીને કહેતી, સમય આવશે ત્યારે કહીશ. એક દિવસ ડ્રાઈવરે આવીને ફરીથી એ જ વાત કહી અને આ વખતે મેં સત્ય જાણવા માટે નિર્ણય લીધો. મેં મારી પત્નીને કહ્યું કે હું આજે કામના બહાને બહાર જઈ રહ્યો છું અને રાત્રે ઘરે નહીં આવું. અને ડ્રાઈવરને કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ રૂમમાં જાય ત્યારે મને તરત ફોન કરજે. રાત્રે લગભગ 11 વાગ્યે ડ્રાઈવરનો ફોન આવ્યો, સાહેબ જલ્દી આવો, આજે તો 2 લોકો અંદર ગયા છે. હું તરત જ ઘરે પહોંચ્યો અને દરવાજા પર ઠોકર મારી. નીતિ, દરવાજો ખોલ, આજે મારે બધું જાણવું છે. થોડી વાર સુધી કોઈ જવાબ આવ્યો નહીં. પછી મેં બારીમાંથી અંદર જોયું અને હું આશ્ચર્યમાં પડી ગયો. થોડી વારમાં દરવાજો ખુલ્યો. નીતિ શાંતિથી બોલી, તમે ખોટું સમજી રહ્યા છો. હું કંઈ ખોટું નથી કરતી. હું તો તમારી મદદ કરી રહી છું. પછી તેણે સત્ય જણાવ્યું કે જે રૂઈ હું મંગાવું છું તેમાંથી હું બત્તી બનાવું છું. આ લોકો તે બત્તી લઈ જાય છે અને વેચીને પૈસા લાવી આપે છે. આ સાંભળીને મને ખૂબ શરમ આવી. જે વ્યક્તિ મારી મદદ કરી રહી હતી એના પર જ મેં શંકા કરી. ડ્રાઈવરે પણ હાથ જોડીને માફી માંગવા લાગ્યો અને મેં પણ નીતિ પાસે દિલથી માફી માંગી. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સંપૂર્ણ સત્ય જાણ્યા વગર કોઈ પર શંકા કરવી નહીં. વિશ્વાસ કોઈ પણ સંબંધનો સૌથી મોટો આધાર છે. જો વાર્તા ગમી હોય તો ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો. ધન્યવાદ મિત્રો.